આ વાવનો ખૂબ જ જૂનો ઇતિહાસ છે. એવું કહેવામાં આવે છે કે નવ દંપતીએ અહીંયા બલિદાન આપેલું છે. અલગ અલગ 4 કુંડ છે. આના 4 કુંડ હું તમને બતાવીશ ઉપરથી કે કેવા લાગે છે ને આનો વ્યૂ કેવો હોય. હાય ગાઈસ, તો મેં હું સોનુ और आप देख रहे हैं सोनू द गुज्जू ट्रैवलर. તો આજે તમને લઈને આવી ગયો છું વઢવાણની અંદર, અને વઢવાણની અંદર છે આ માધા વાવ. માધા વાવ આખી ઐતિહાસિક વાવ છે અને વર્ષો જૂની આ વાવ કહેવામાં આવે છે. અને આ વાવની અંદર ઘણી બધી શિલ્પકલાઓ, જૂના વર્ષો જૂની અહીંયા શિલ્પકલાઓ છે, એ પણ હું તમને બતાવીશ. આ વાવનો ખૂબ જ જૂનો ઇતિહાસ છે. એવું કહેવામાં આવે છે કે નવ દંપતીએ અહીંયા બલિદાન આપેલું છે, તો એનો પણ ઇતિહાસ તમને કહીશ. તો ચાલો ગાઈસ, આ વાવ તમને બતાવો અને વાવનો તમને ઇતિહાસ જણાવું. ચાલો ગાઈસ. વાવની અંદર એન્ટર થતાની સાથે જે પહેલાં અહીંયા આવે છે કે કાલ ભૈરવનું મંદિર છે. આ તમે જોઈ શકો છો, કાલ ભૈરવની મૂર્તિ છે. આખી વર્ષો જૂની મૂર્તિ છે આ કાલ ભૈરવની. અને કાલ ભૈરવ દાદાની સામે એક્ઝેક્ટ અહીંયા હનુમાનજીની મૂર્તિ છે, તમે એ પણ જોઈ શકો છો. આખી સિંદૂરથી ભરેલી મૂર્તિ છે હનુમાનજીની. તમે જોઈ શકો છો કેટલી બધી જૂની વાવ છે. અને આ શિલ્પકલા તમે જુઓ, કેટલા વર્ષો જૂની શિલ્પકલાઓ છે અલગ અલગ અહીંયા જોઈ શકો છો તમે. ગાઈઝ, આની અંદર ઘણા બધા કુંડ છે, અલગ અલગ 4 થી 5 કુંડ છે આની અંદર, એ પણ હું તમને બતાવીશ. ચાલો ગાઈઝ મારી સાથે આપણે કુંડની અંદર નીચે ઉતરીએ. તમે જોઈ શકો છો આ કુંડ છે. કુંડની અંદર અત્યારે પાણી તમે જો કેટલું ગંદુ થઈ ગયું છે, ખરાબ છે પાણી. ઘણા ટાઈમથી, ઘણા વર્ષોથી આનું કંઈ સમારકામ કે આનું કોઈ કહેવાય કે આનું રિનોવેશનનું કામ કોઈ હાથ ધર્યું નથી, એટલા માટે આ આખી વાવ અત્યારે આ હાલતમાં પડી છે અને આ જગ્યાએ ઉપસ્થિત છે. વઢવાણની અંદર તમે કોઈ બી માણસને પૂછશો એટલે તમને કહેશે કે માધા વાવ કઈ જગ્યાએ આવી છે, તો તમને હાથ પકડીને આ વાવે તમને લઈને આવશે. એટલી ઐતિહાસિક અને એટલી આ કહેવાય કે ફેમસ આ વાવ છે. આ તમે જોઈ શકો છો. આપણે પેલી સાઈડ પણ જઈશું. અલગ અલગ 4 કુંડ છે. આના 4 કુંડ હું તમને બતાવીશ ઉપરથી કે કેવા લાગે છે ને આનો વ્યૂ કેવો હોય. આ વાવનું બાંધકામ વાઘેલા વંશના રાજા કરણદેવ દ્વિતીયના સમયમાં સન 1294માં તેમના મંત્રી પદમાં રહેલા નાગર બ્રાહ્મણે તેમના પિતા માધવરાયની સ્મૃતિમાં કરાવ્યું હતું. આ વાવ બન્યા પછી 12 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ આ વાવમાંથી એક ટીપું પણ પાણી ન નીકળ્યું હતું. પછી આ વાવની ભવિષ્યવાણી કરી અને ભવિષ્યવાણી કરતાં જાણ થઈ કે આ વાવને કોઈ દેવી પ્રકોપ નડે છે અને એ દેવી નવ દંપતીની આહુતિ માંગે છે. જો કોઈ 32 લખણ ધરાવતું નવ દંપતી આ વાવની અંદર આહુતિ આપે તો આ વાવમાંથી નીર નીકળશે. પછી તો રાજાએ હુકમ કર્યો અને રાજાનો હુકમ હોવાથી કોણ ના પાડી શકે. પણ અહીંયા તો 32 લખણવાળા નવ દંપતીની જરૂર હતી. પછી ખબર પડી કે રાજાનો કુંવર જ 32 લખણ ધરાવે છે, તો પ્રજાના હિત માટે રાજાના કુંવરે નક્કી કરી લીધું કે અમારો સંસાર ભલે ન માંડ્યો હોય, પણ પોતાના રાજના સંસારને સજીવન રાખવા માટે આહુતિ તો આપવી જ પડશે. પછી તો નિર્ધારિત સમયે વાવના કાંઠે ગામના લોકો ભેગા થયા અને શરણાઈને ઢોલ નગારા સાથે મંત્રો જાપ શરૂ કર્યા. અને જોત જોતા જ પ્રજાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. પણ કુંવર મક્કમતાથી ધીમે ધીમે વાવ તરફ ડગલા માંડ્યા અને 7મું પગથિયું ઉતરતા તે વાવની અંદર ચમત્કાર થયો. જેમ જેમ વાવના પગલા ઉતર્યા એમ એમ વાવમાં પાણી ભરાવા લાગ્યું. આમ રાજ પરિવારના કુંવર અને તેમના પત્નીએ વાવમાં આહુતિ આપી અને પ્રજાને દુષ્કાળથી બચાવીને નવજીવન દાન આપ્યું. આમ હજી પણ સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે આ વાવમાં 3 વર્ષે એક આહુતિ લે છે. એટલે જ આ વાવમાં નવ દંપતીને જવાની ખાસ મનાઈ છે. વઢવાણમાં આવેલી આ ઐતિહાસિક વાવના દર્શન કરવા માટે એકવાર જરૂરથી આવજો. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકામાં આવેલી આ વાવ છે અને ખૂબ જ ઐતિહાસિક વાવ છે. તો શું તમે દર્શન કર્યા કે નહીં? જો કોઈને આ વાવના દર્શન કરવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં લોકેશનની લિંક નાખી દીધી છે. ક્લિક કરી અને આ વાવના દર્શન કરો. અને વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરો.